તે તાર તમે જોતા રહો લ્યા આ ફોનમાં બોલતા બોલતા તો એ દુઃખ ના મટાડી દઉં તો લ્યા ભુવાના મોસામાં ના ધૂણવું ના કહું હું વાત કરો તો બગા હા હું બોલત ગયો હા બુધાબા આઈ કા આજ રવિવારનો દાડો તો ભગત અને જો રવિવારના દાડામાં કોઈના ઘેર બેઠક નહીં કરતો મારા ઘેર કોઈ દુખિયારો મારા ઘેર આવે છે તો હું આમ તમારે સીધું તમારી બાધા મારા ઘેર ચાલુ છે તો હું ફોનમાં ના મટાડું તો લ્યા હું લાડવામાં નાખવાની ખસખસ ખોટી લ્યા મટી ગયું હોનાવડી નાખો લોટામાં બેટી બેટી નાખીને હોનાવડી નાખો અને હોનાવડી નાખીને પોસ અગરબત્તીઓ કરીને હોમાબાઈને સોંપી નાખો મટી દો ઓનલાઈન જય માતાજી બુધાબા જય માતા આ દુખિયાળો શું કરું ફોન કરીને આજ આપણે ઘેર જઈએ હસવાનું દુખવું પડે એટલે આપણે ફોનમાં મટાડવું પડે ઘેર તો જઈને એક કે આજે રવિવાર હતો કે મેં કીધું અમારા બુધાબા ઘરમાં કોઈને રાગ આવતો નહીં ઘરમાં લગી રે કૂતરા મને આના જીવનમાં ભાગવાનું થાય કોઈ કોઈનું બોલ્યું કોઈને ગમ જ ના તમે જુઓ તો બરાબર આ બધા ઘરમાં કોઈને રાગ નહીં આવતો અમુક બોલું છું એકબીજા ટચકા પડતો બોલું છું એવું કોઈ કોઈને બોલ્યું કોઈને ગમ જ નહીં જેનો છોકરાને તમે એમ કહો ને તો જેનો છોકરો તમને સંકો કરે છે સાચું ખોટું સાચું દુઃખ તો હોય કે મારું એમ કેવું છે ઘરમાં હમુર તો કંકા લગી સંતોષ નહીં કોઈના જીવના ટાઢક નહીં કતી આવડી વાતમાંથી લોબી વાત થતા વાર ના થાય તો મારે કોઈનું કોઈ આપણે કોઈને કોઈ કર્યું છે કોઈને કોઈ હા ના કોઈ હોય તો માં મને કયો તમને કોઈ ખબર પડે એનો રસ્તો થાય હા આમાં શું હોય ખબર અમુક દુઃખ ડોક્ટરો ના મટાડી શકતા મટાડી જાય કોઈ દાવ આમાં કંકા છે ઘરમાં ના જતું હોય ડોક્ટર તો મટાડવા આવવાની તમે ડોક્ટર નથી મૂક્યો તાવ આવ્યો તો ડોક્ટર નહીં કહો આમ કંકા હોય એટલે ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે નહીં કરે ના કરે ખાન પર પૈસાના ભાડ જ નહીં તમે જોવો તો જો ઘરમાં કંકા હોય શાંતા ખબર એક દાડાનો સમય હતો શાંતા હા ઘડિયાળમાં વાગ્યા હતા 11 અને ઘરમાં દાળ બનાવી હતી શાંતા મગની દાળ બનાવી હતી યાદ કર ઘરમાં મરસું ને ટોમેટું નતું શાંતા પોસમાં ઘરમાં તમે હા ધણીને કીધા વગર એક મરસું થોડો મરસો ને એક ટોમેટું લઈ આવ્યો શાંતા લઈ આવ્યો ના લઈ આવ્યો અને ખોટું બોલતું હોય ને હા લાડવા નહીં નાખવાની આ ખચખચ કદી ખોટું બોલો જ નહીં શાંતા જા પોકી જજે હમલ્યા ઘેર એ બૈરું શાંતા સારું નહીં જેના ઘરમાં તું પેઠી એક બૈરું હારું નહીં તી દિયાઈ મરસો ટોમેટો શાંતા અને મરસો ટોમેટો ના હંગાથી રે બોલી જઈ મારા ઘરમાંથી મરસું ટોમેટો કોક લઈ ગયું કીધા વગર શાંતા કે આવું તો હતું લેવો હતો તો દાળમાં નાખવા બરાબર કોઈ ઘેર ન દેખવાનું નહીં મને એટલે એમાં નક હું કોઈને લોડાની ચૂંકી ના લાવ પણ બરું ઘરમાં કોઈ દેખવાની ટવકા કરે પણ કોઈ આવ્યું નહીં બીજું કોઈ સ ને તે હું લઈને હેડી હતી માં હવા કિલો ટોમેટો ની 700 ગરમ મરસો લઈ અને ઘરમાં જઈને પાછો લેવજે લેવો તો મારો ટોમેટો મરસો અને થી બોલો વળી જશે એમ કહું છું અને બીજા દાળ ઘરમાં રાગ આવી જશે એને કીધું તું કે જે દાળ બનાવી છે ને એ આખી જિંદગી દાળ લડે જાય તમારી ઘરમાં અને એટલા દાળોથી યાદ નહીં હોય શાંતા તારા નહીં બોલું હું બોલી જાઉં છું એટલા દાળોથી રાગ નહીં હોય ને તો 18મો દાળો ઉગી શાંતા એવું મને ખબર નહીં કે 18મો 20મો ચીઓ પણ દાડા ખરા એટલામાં શાંતા જા અને આટલું કરી દે
અને જો તારો બેરો ના પાર કઈ નાખું તો લે હું લાડુ આમ નાખવાની કઈ કઈ નહીં જા એ માં મારી માં તારું ગુ ખાઈએ છે માં. ના દર્શન કરો એટલે ઘણું થઈ ગયું. જય હાય હાય દુખ્યા રહેશે વા આવે છે કીધા વગર મરસો ટોમેટો બમેટો લઈ આવે છે ને પછી દેવ છૂટી પડે છે આવું થાય છે. ઘેર છું ભુવોજી ઘેર છે કે નહીં કોમ થઈ ગયું નકર અત્યારે તો મારા વર્ષે મળો તો ભુવોજી તો પાછા હાજર હોય ને. જય માતાજી જય જય માતાજી બેહો ઉપર બેહો સ્પેશિયલ આ મારી ગાડી છે દુખ્યાર હોય બે આપણે એવું કોઈ નહીં કોઈ ચિંતા નહીં કરવા જેવું હોય તે આ તો રવિવાર હતો બધું દર્શન કરતા હોઉં ભુવાજીનો. ના ના બરોબર આવું છે હાલ નરવો પડ્યો લ્યો. આમાં તો ખ્યાલનો વિચાર તો જ્યાં રવિવારનો વિચાર હતો મને હાલું મારે એવું થાય છે ને આમ અત્યારે કશું નહીં પણ આવું મને મનમાં હોતી એવું થાય ને તમે જુઓ ને તો ગમે તે કોઈક આવ્યું હોય ને એટલે સીધું મારવા જ મંડી પડું અને પછી મને બીજે દાડા ખબર પડે પછી એ માણસ મને આવીને કે તાણે મને ખબર ખાવું હોય મારા હાથે આવું આવું સીધું ડોસી ઘેર મોજી તો પમદાર બોલા મારે અને મને ખબર નહીં નથી કે આનું શરીરમાં શું થઈ જાય કોઈ ખબર નહીં બોન ભૂલી દો ઓહો કોઈ કશું ખબર જ ના હું કરું છું હું નહીં કરું જણે ભંગ પીધી ઓમ ડોસી સેવા કરું પણ અમાર મને એવું થાય ને મગજ સરકી જાય. ડોસી કૂટી નાખી બોલો મગજની તકલીફ ઓહો મમ એના હાથે એવું થઈ જાય કેટલા દાડે થાય હા અઠવાડિયામાં 2 વખત તો ખરું અઠવાડિયામાં 2 વખત તો ખરું ટેમનું કોઈ નક્કી નહીં દાળ ના દાળ કશું ના હોત પણ એટલે તમને આડી થઈ જાય જો હા હું તપાસ કરી લઉં છું હવે તમે હાલ તો હાજા છો હા તો કશું નહીં મારામાં તો એટલી તાકાત છે કે જો તમારા મગજમાં કે તમારા અંદર કોઈ પ્રવેશ કરી ગયું છે હા તો બોલાવું અને બરોબર રપટ પડાવ તો આવી જાય ઓટોમેટિક જે હોય કહી દે આ તો કઈ હા? દે હા ચોખ્ખી વાત છે એટલે છે ને બધું સારું થશે ચિંતા કરશો નહીં. હા કઈ બુધાવ ખાલી ઊંડી ઉતર શમ એવું લેવા જાય છે કેસ ભારે છે આપવું પડશે તું આવે તો જ થ હો આવી જાઓ. જે હોય કે જે વખત હા માં હું મારો સમજો હા બોલે જે હોય બોલજે આજ શોકન બેઠી છે તું તને ખબર છે શોકન બેઠું છે તને ખબર નહીં હોય પણ તું આજ ખતરનાક માણસ પાન બેઠો છે હા હા શું જેવું તેવું ઢી તે માર કોની જો માં હાલ કોણ કહેતો બલબલી નહીં બોલતી લે વાય કર હા આ ગાદી ઉપર આવીને સોનું કદી હતું નહીં બોલી જાય શમ ભગત ને હેરાન કરવા આવ્યો છો તમે શોખ ચોક રાતનો દાડો હેરાન કરો છો ને બોને બોલાવો છો તો લોકોને તમે શમ બધું હેરાન કરવા બેઠા છો દોત કતરા વગર જેવાય બોલી જજે આજ હા આમ તો તારો શેપટ પાડે વગર નહીં રહું મોયા પર હમો જવું જવું બોલ લાડવામાં નાખવાની કઈ કઈ તું યા બોલી ભગત ને રાતથી 12 વાગે ગાલ્લું ચોરી મેળી છું બાજરીમાં ગાલ્લું ચોરી મેળી છું હજુ જે ગાલ્લું હાથમાં આવ્યું નહીં પેલી ગળલું નહીં આવી રાત ગાલ્લું નહીં આવે ગાલ્લું લેવા વાળી છું એમ ગાલ્લું લેવા વાળી વર્ષો જૂની વાતો છે ભગત ગાલો હરી જૂન બળ જાય મરી જા ચોથી ગાલો પાછું આવા ભગત ગાલ્લું ચોરી મેળી એના ગાલ્લું હશે ને એ દાડા હું ગાલ્લા જેવું કઈ નામ દુખિયાર ગાલ્લું એનો લેવા ન્યાય આવવો પડશે ભગત ન્યાય તો જો તારો ગાલ્લાનો ન્યાય મુઓ લાય આજ પછી કદી
આ શરીરમાં કામ મગજમાં તું પ્રવેશ કરતી નહીં. હમ. આજ મારું માથા હાથ મેલું ને તો જતું રહેવું પડશે ને તારા ગાલ્લાનો જેટલો પણ ન્યાય હશે હું હાલવા તૈયાર બેઠો છું. આખું ગાલનું મારું ઘર ચલાવતું. ગાલ્લું ને તારો ગાલ્લો હાય આવી જશે. ઠરી ગયો. ભગત ન્યાય પડ્યા છે ઘણો વર્ષો જૂના ન્યાય પડ્યા છે અને ન્યાય નહીં આલો ને તો એક દાડો મગજ એવું પીવી નાખે ને તો એ ગાલ્લાની જગ્યાએ તમને આઈસર નાખા નાખી પીલાઈ નખાવશે એક દાડો. હું વાત કરો છો જેવું તેવું નહીં છૂટી ગાલનું? સીધરો છૂટ્યું છે ઈજરાના હા? હંગાથી લેબુડી છે. હું વાત કરો છો એટલે હોર રાખજો બરાબર. ટૂંક સમયમાં ન્યાય આલી લેવજો બરાબર. લે, લઈ ગયા નહીં. જય માતાજી. જય માતા. ફોન તમે કર્યો હતો? ઓવા. ફોન કર્યો પણ ઉપરી જતો એટલે હમણાં તો મારા હાથમાં બેઠા ચાલુ હોય કેટલું. તમને શું કીધું? હા, પણ જે લાવવાનું હોય મને કહેજો એટલે હું લાવી દે. એક તારીખ એનો વ્યવહાર કરજે. આ તો 28 તારીખ તો પહેલી તારીખ મને ફોન કરજો બેઠક આપણા ઘરે. પણ અમુક થવું ના દે એ રીતના નહીં થાય કરજે. બધી દીધું. હા, આ પાણી પી લીધું હા. પટી હો? એટલે હું જાઉં. કોઈ ચિંતા નહીં કરો. હા. પહેલી તારીખ યાદ રાખજો. હા, રાતે 8 વાગે બેઠક કરવાની. હા, હા, હા. બેહો. આમ ગાતા તો હોના કેટલી બોલી નહીં શકતા બોબડા બોલાતું નહીં. એવી કીધું આપણે માતાજીને પૂછે તો વળી કોઈ કલ્યાણ બેહો. કરેલું. બેહો. 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 સમજો બેહો. બોલાતું નહીં. કેટલા સમયથી બોલાતું નહીં? હા. હમું નહીં. બરાબર. હા શું છે પેલા બીજી કોઈ તકલીફ છે ના બોલવા સિવાય? કોઈ તકલીફ નહીં. સંભળાય છે ખરું? હા. દેખાય છે ખરું? હા. ખાલી બોલાતું જ નહીં. હગા હવ અમાર તો ભાઈ બંને વાય છે હગાઈ છે તે વળી કીધું લાવા બુધાજી બુવાજી દોરી જતા આવીએ. હગા તમે ભલે એમ નહીં બોલી શકતા પણ હાસો કહું તો બોલ. તમે પેલા થોડું થોડું બોલતા હતા. સંભળાય છે? પેલા બોલતા થોડું થોડું બોલતા હોત. બોલતા હતા ને? પેલા બોલતા અત્યારે હમું જતું હતું. હાથુમાં સ્પીકર પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ થઈ ગયું છે. પેલું દેવનું કશું નહીં ને દેવનું તો મને કોઈ દેખાતું નહીં હા. પણ ભાઈ દુખિયારું આવ્યું છે તે હોશ તો કરવું પડશે કે? કરવું તો પરત કે આપણા મોઢા આપણા ઘર વગરના કોઈ આવે ને કોઈ દારો બધો રોતો આવે છે કોઈ પણ હતો જ જો છે આ માતાને તે જેવું છે થઈ જાવ ને આ માતાને ખસખસ જ ચડો. આટલી ખસખસ જ સર એક લાડવો અને આટલી ખસખસ આમ કોણ છે કોણ માતા છે બુવાજીને ખબર નહીં. કદી નહીં ખબર પડવા દેતી અને જોણવા કોશિશ કરું ને કો હવારે હું કૂવામાં જ પડેલો ફટકો ફટકો આલી જ દે કુવામાં જ લઈ જાય. કૂવામાં જ લઈ જાય. હગા હા, જો ભગત ને બોલાતું નહીં. હા, પેલા થોડું બોલાતું હતું અત્યારે બોલાતું નહીં. નહીં. બરાબર હા. બધું કરવા તૈયાર છો ને બોલાય તો હા. તકલીફ પડે છે ને અત્યારે તો પાછો બધો વ્યવહાર કરશો માતાનો. હા. હા હા. બાયડી છે હા. બાયડી એ મળશે બધું લાવી આલું લે હું. હા એટલું એકદમ કરો ના બોલ. એટલું કરી આલો ને પાહા ને એટલું ઓર પડી જાય ને એટલે જ થયો અમારે માણસ સારા છે યાર ગરીબ માણસ ને સારા માણસ છે. દહીં ના પીતા દહીં પીઓ. આ મારા પાણી દુખિયાળા માટે બંધ કરેલું આવે દુઃખ વાળું જ પીવાય. દુખવાળાનું. ચિંતા ના કરતા થઈ જશે હો. હા. હા. બને માતાજી આવો ને દર્શન બર્શન કરીએ ને ભાઈ જે માતાજી કીને હો ભરજો પાછા હો બોલી શકતા જ નહીં. એ માં જય ખસખસ માં ઉત્તર આજ હેડી આજ ઉત્તર ખરા ખરી ના ખેલ તો અભ્યાસ લ્યા તાને. પાટ ઉપર આજ ખરા ખરી ના ખેલ તો મેં વણ જો તું ઠરે તો આજ મારી આબરૂનો તમાલ પડ્યો લ્યા. હા, માં. ઓસામ તો હવ વગડ્યો કાલે કાઢતા તાને. તો તો ખબર પડે. તાવ તરીઓ ને ઉધરો તો બહુ વટાડે લ્યા હા. પણ તો મોટા પરથી બોલો તો ના કરું તો લ્યા બહુ ખચ ખચ થઈ ગયા. હું વાત કરો છો ભગત. માં રાગ રાગ રાગ
કદી આ સુધી લે મેં કદી લાડવાની ખચખચ સિવાય કદી રૂપિયો કોઈનો લીધો નહીં બી કદી નહીં. જાને લોકો સોય થી આયા છે મારા પાસે સાચુંમાં. બોલશી કે નહીં બોલું માં? એકવી દાડો બોલ્યા તારું દુઃખ મટાડું દા તો લે હું આજ લાડવામાં નાખવાની ખચખચ ના બોલું હું વાત કરે તો મટી જવું અહીંથી હું વાત કરે ભગત ઉતરી પડું તારા ગળામાં તો કદી ગાર ના કાઢી નાખું ડવા દ્યા તું હું માથ તોડી દે તું બધી વાતો હા બધી તું હું નકામું ભગત વાત હાચી માં. એકવી દાડા આલું છું ને એકવી દાડાથી તને બોલતો કઈ નાખું હું બાયડી લાવી દઉં તો તારે તું આઈ કણ નમી જાય છે જા એકવી દાડા સુધી તારે જે કરવું એ કરજે અને રોજ સવાર પડે ને કબૂતરનો દોણા નાખજે લે તું જા ઘણા તો નાખશી માં ને એકવી દાડો બોલતાય થયો વિશ્વાસ છે પણ માં એટલા કરી કોઈક પુરાવો આલ. બીજો કોઈ ખોરો કોનો પુરાવો આલ કે ભાઈ આટલા દાડે આ બને તો એકવી દાડે બની જાય કોમ. બીજો 2-3 દાડોનો પુરાવો આલ માં કો. આઠે મનો દાડો હતો ન નડતો નહીં આ કેમમાં. ભાઈ લાડવા બનાયા ને કજ કજ ભૂલી જા ને માતાનો એ દાડ પાળ ખોલી દોલ્યા ઓવાઈ લીધેલો માં ઓવાઈ અને મોનવીઓ આ માતા પાર દીજો માગ તોલ્યા જા એક વિદાળો મોજો બેંક ના લૂંટાઈ જાય તો માતાને પૂજવું નકો મૂલ્યા હા એકવી દાડો ચાલ્યા આજથી ગણી લે ને એકવી દાડોમાં જો એક બેંક લૂંટાય હા અને તો બેંક લૂંટાઈ જાય તો સમજી લે કે લે મોઢામાંથી આ કોટા પડી જાય એવું વાત કરે છે ભગત જા જા ખોટું ના બોલું આ મારી ધીસ તને બેંકમાં ચોરી થાય હા જા હાર માં હેડો હેડો હો માતાજી કા આયસો તું લેડો ભુવાજી હા આ રતા લઈ ગયો આ તું નહીં તમને તો ખબર ના હોય કશું ના હા અમને કોઈ ખબર નહીં હા હેડો પંખો બંખો કરતા હોય ગરમી તો માતા સાંભળું નહીં આ કચ તો ભૂલી જાય એક વિદારે કોમ થાય 22 દારા આવીશું હો હા 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 હેડો ધીસ આલે ને ઓહો વાત પૂરી થઈ જાય કાકા ઓ કાકા કાકા ઓ કાકા જે હોય અમે રાતે આવજો ભાઈ અત્યારે રોજ એમ ગયા છે ઉભા થો એ ભાઈ જે હોય રાતે આવજો અત્યારે મને થાક લાગે પોલીસ છું ઉભા થો સાહેબ આવો આવો પાણી પીવો ના બસ પાણી નહીં પીવું પૂછવું હતું કોઈ બુધાજી બુવાજી તમે જ ને હું સાહેબ હા? હું ખુદ બધાનો ઘણો દુઃખ મટાડી દીધો સાહેબ ડોક્ટર ના મટાડે ને, કોઈ ના મટાડી શકે ને, એ આપણે મટાડીએ સાહેબ પણ તમે તેના લોકોનો દુઃખ મટાડ્યો પણ તમે આમ દુઃખમાં આયા છો એ ખબર છે હા કેમ સાહેબ હું દુઃખમાં આવ્યો છું કેસ થયો તમારા ઉપર કના ઉપર સાહેબ તમારા ઉપર મારા ઉપર કેસ લખવાનો છે 8 થી 4-5 દિવસમાં તમે બોલ્યા હતા કે બેંકમાં ચોરી થયો તમારો વિડીયો વાયરલ થયો છે ને તમારા ઉપર કેસ બન્યો છે અત્યારે મને સાહેબને તમારે ધરપકડ કરવા મોકલ્યો બરોબર તમારે પોલીસ સ્ટેશનમાં હાલ ને હાલ આવવું પડશે હું શું બોલ્યું તમે ધોળીને એવું બોલ્યા હતા કાચથી એકવી દાડોમાં બેંકમાં ચોરી થયો તે વગર કીધા બેંકમાં ચોરી જ થઈ છે બરોબર એટલે તમે આગળ કોઈક જાણતા હોય ને તો જ તમે કશું બોલ્યા નહીં હોય. જાણતો તો ગર્વદા સાહેબ અરે શબ્દો ઉપર કાર્યવાહી થયો હું કશું નહીં જાણતો બરોબર સાહેબ. તમે નિર્દોષ હશો તો તમારે નિર્દોષ છોડી દેવું બાકીઓની ધરપકડ તો કરવી જ પડશે પણ સાહેબ આ શું હું કશું નહીં જાણતો એમ પોલીસ સ્ટેશનમાં બધું કરવાનું પણ મારી આબરૂ છે સાહેબ વાત સાચી પણ મેં કશું ગુનો નહીં કર્યો એવું કહું છું વાત સાચી બુવાજી પણ હાલ મારા તો કશું એવું ટાઈમ નહીં ભરવાનો બોલે આગળ આ ગાડી પડી ગાડીમાં બેસી ગયો તો બીજા 4 જણા મારા જેવા બોલાવું નહીં બોલાવા સાહેબ પણ મારો કોઈ ગુનો હા, નહીં, તો મને મારો કોઈ સાહેબ હક કી નહીં. તમે લેતા આવો. હું માફી માંગુ પણ હું કદી નહીં બોલું એવું બોલતી બોલાઈ ગયું એ મને બધું પોલીસ સ્ટેશનમાં હોય નહીં બરોબર ઊભા થયો પણ સાહેબે મારી વાત ઓપરો મને ભૂલથી બોલાઈ ગયું છે હું તો
બોલતા વિચાર કરવો પડે. સોશિયલ મીડિયા છે અત્યારે, એટલે આ બધું સોશિયલ મીડિયામાં હું બોલવું એ 100 વાર વિચાર કરીને બોલવું પડે. પણ મારી ભૂલ થઈ સાહેબ, કદી નહીં બોલવું અને જિંદગીમાં કદી આવું મને બાર કદી કહેવું નહીં. અને શિખર શાનો વિડીયો વાયરલ થઈ ગયો નહીં મને ખબર નહીં. તમે પોલીસ સ્ટેશન એકજો હાલ. સાહેબ, મારી આબરૂ જશે. આબરૂ ગમે તે મારો સાહેબ કોઈ ગુનો નહીં સાહેબ. હેડવાનું કરો કીધું ને એક પર પ્રેમથી કહ્યું એટલે નિહાળો પણ મારે કેસ લખ્યો છે સાહેબ મારો. એ તો ગમે તે લખ્યો હોય. પણ મારી વાતો સાંભળો, મને મારી આબરૂની પથારી ફરી જાય. હું કદી ના બોલું આવું. એ જાતે જ લખવાનો છો. તમે બોલ્યા એ વસ્તુ વાયરલ થઈ વિડીયોમાં, બરાબર, ને પછી ત્રીજા દાડા ચોરી થઈ બેંકમાં, એટલે પણ તમે આ કોઈ જાણતા ચોરી હશો તો જ બોલ્યા છો કે પણ શી બેંક કોણ શું અને હું છે ને બધી મને કઈ ખબર જ નહીં. હું શોથી હું આવી ગયો છું. આમાંથી તમને બતાવું તો તમારા માતાજીનો હાથ હશે ને તમે સાચું ધૂનતા હશો ને બોલતા હશો તો બચશો, બાકી બધું તમારું જ નામ આવશે. પણ હું મારો અમે સાહેબ કહ્યું તો એ સાહેબ જવા દો કે તમે હેડો ને. મને સાહેબ મને બીક લાગે છે પોલીસ સ્ટેશનમાં એમ કહું છું હું. બોલાવ સાહેબ ને મોય બેઠા હોય, બોલાવો. બોલાવો હોય ગાડીમાં બેઠા હોય. હા હા આવો, હા લેતો આવો, લેડો. શું કરશે પોલીસ સ્ટેશનમાં જઈને તમારે જવાબો આલવા પડશે બધા જે તે. હું આસો છું એમ કહું. મારે તે હાથ આવે તો કા ગભરો છો? હેડો. અને મને કહી દઈએ ફક્ત વિડીયો છે ને ઓમાં ઓમ થોડા દાડો હોમ ઉપર છે મારા પાસે. અમે વિડીયો રહ્યો ને હા એ મનોરંજનના હેતુસર બનાવવામાં આવેલું છે બરાબર. પણ આ તો સોશિયલ મીડિયા છે બરાબર. આપણો કોઈ બી વ્યક્તિ હોય આપણો પણ જે પણ બોલો ને એ લાખ વખત જોઈ વિચારીને બોલવું. હા, બોલવામાં ભૂલ અત્યારે થઈ જાય શું તો હોય, ફસાઈ જઈએ આપણે બોલવા ને કોક વાર જોઈ રહ્યું હોય. હા કાગડામાં બેહવા ને ડાળાને ભાગવા એવું થાય. એટલા એટલે વિડીયો ને મનોરંજન વિડીયો બનાવે છે બરોબર, એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો ને કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી.